રાજકોટમાં દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે। જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘનો આ નિર્ણય છે। પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો થયો છે। હવે પ્રતિ કિલો ફેટે 770 રૂપિયા ચૂકવાશે। 1 ફેબ્રુઆરીથી નવો ભાવ અમલી બનશે। વડોદરાની MS યુનિવર્સિટીની ડાયરી પ્રકાશિત થતાં જ વિવાદ થયો છે। ડાયરીમાંથી રાષ્ટ્રીય ગાન વંદે માતરમની બાદબાકીનો આક્ષેપ છે। પૂર્વ 17 વીસીના ફોટો બદલી અને વર્તમાન વીસીના 5 સંકલ્પ સૂત્રનો ઉલ્લેખ કરાયો છે। મહારાજા સયાજીરાવ અને ફાઉન્ડર પ્રતાપસિંહ રાવ કરતા વીસીના વધુ ફોટા હોવાનો આક્ષેપ છે। MS યુનિવર્સિટીના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર વિવાદો છે તે થમવાનું નામ જ નથી લેતા। જ્યારથી વિજયકુમાર શ્રીવાસ્તવ વીસી તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હંમેશા વિવાદોમાં આવી છે। પછી વિદ્યાર્થીઓની છેડતી હોય કે હોસ્ટેલની અંદર ચિકન અને દારૂની પાર્ટી હોય કે પછી પેપર જે પદવીદાન સમારોહ છે તેની અંદર કહી શકાય કે જે સર્ટિફિકેટ આપવા તેનું લેટ થયું ત્યારે બીજો એક વધુ વિવાદ સામે આવ્યો છે ડાયરીનો। આ વખતે જે વીસી છે વિજયકુમાર શ્રીવાસ્તવ તેમને ડાયરીની અંદર પોતાની જે છબી છે તે વધારે છપાવડાવી છે અને એ છબી છપાવતાની અંદર જ જાણે વંદે માતરમ ગીત જે આ દેશની આન બાન શાન છે તેના કરતાં પણ કદાચ તેમની છબી ઊંચી હોય તેવું લાગી રહ્યું છે। આ 2022ની આ ડાયરી છે 2022ની આ ડાયરી છે જેની અંદર જે રાષ્ટ્રગીત છે જે વંદે માતરમ ગીત છે તે છપાવવામાં આવ્યું હતું। આ તમે જોઈ રહ્યા છો કે 2023ની ડાયરીની અંદર વંદે માતરમ ગીત જે છે તે છપાવવામાં આવ્યું હતું। સાથે સાથે જે કહી શકાય કે જે અત્યાર સુધી મહારાજા યુનિવર્સિટીના જેટલા પણ ચાન્સેલરો છે 17 જેટલા ચાન્સેલરો તમામના ફોટા જે છે તે છાપવામાં આવ્યા હતા। પરંતુ 2023ની ડાયરીમાં જ્યારથી વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ બન્યા છે ત્યારે કદાચ આ ડાયરીની અંદર કંઈક બીજું જ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે આપણે જોયું કે જે વીસીના ફોટા અંદર હોવા જોઈએ તે વીસીના ફોટા છે જે 17 વીસીના ફોટા છે તે નથી, માત્ર વિજયકુમાર શ્રીવાસ્તવ અને ચાન્સેલરનો ફોટો છે। સાથે સાથે અહીંયા આગળ જે બીજા ચાન્સેલર છે એમાં 3 જ નામ અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે। વાઇસ ચાન્સેલરના એક પણ ફોટોગ્રાફ્સ નથી અહીંયા આગળ મૂકવામાં સિવાય કે વિજયકુમાર શ્રીવાસ્તવને સાથે જ એના પાછળના ભાગમાં જે વંદે માતરમ ગીત છે તે આ ડાયરીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યું છે। આપણી સાથે નિકુલ પટેલ છે, આપણે તેમની સાથે વાત કરીશું। નિકુલભાઈ, શું કહેશો 2022ની ડાયરીની અંદર તમામ જે 17 વીસીના ફોટા છે સાથે જ આપણું વંદે માતરમ ગીત પણ છે, પણ 2023ની અંદર માત્ર વીસીનો ફોટો બીજા 17 વીસીના ફોટા ગાયબ ને સાથે આન બાન જે શાન છે આપણા દેશની વંદે માતરમ ગીત એ પણ ગાયબ કરી દેવામાં આવ્યું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર યુનિવર્સિટી ડાયરીમાંથી વંદે માતરમ ગીત ગાયબ છે। રાષ્ટ્ર ધર્મ શું કહે છે આપણને? યુનિવર્સિટીની અંદર શિક્ષણમાં વિદ્યાર્થીઓને આપણે આ બધું શીખવાડીએ છીએ અને આ વાઇસ ચાન્સેલર જે છે છેલ્લા 9 મહિનાથી આવ્યા છે પણ એ હંમેશા વિવાદમાં રહે છે। અમે આના માટે ઉગ્ર રજૂઆત કરીશું। આ અમે સાખી નહીં લઈએ કારણ કે આ દેશ ધર્મની વાત છે। અમે આના વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો જે કાયદો છે એના વિરુદ્ધ આ વાઇસ ચાન્સેલર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ। ગવર્નરને રજૂઆત કરીશું, સરકારશ્રીને રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં સિન્ડિકેટને બી ઉગ્ર રજૂઆત કરીને આ જે વંદે માતરમ ગીત છે ડાયરીમાં પાછું પ્રસ્થાપિત થાય એના માટેની અમે કામગીરી કરીશું। હાજી બિલકુલ, જે પ્રમાણે ડાયરીની અંદર જૂના 17 વીસીઓના ફોટાને સાથે વંદે માતરમ ગીત જે ગાયબ થયું છે તેના કારણે જે ડાયરી પ્રકાશિત થઈ ત્યારબાદ ફરી એક વખત જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે તે વિવાદમાં આવી છે અને જે ડાયરીના વિવાદ છે તેને લઈ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે। અંકિત ઘોણશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો વિવાદ થતા યુનિવર્સિટી PROનું નિવેદન છે ડાયરી બનાવવા કમિટી રચાતી હોય છે। કમિટીના સૂચનો પ્રમાણે ડાયરી બનાવાય છે। આ વખતે ડાયરીમાં QR કોડ મુકાયો છે। ભૂલથી રાષ્ટ્રીય ગાનનું પેજ મૂકવાનું રહી ગયું છે। હાલ 150 ડાયરી છપાઈ ગઈ છે। બાકીની ડાયરીમાં રાષ્ટ્રીય ગાનનું પેજ ઉમેરવાનું કમિટી નક્કી કરશે। યુનિવર્સિટીની ડાયરી અને કેલેન્ડર માટે જેમ વિધિત છે એ પ્રમાણે આપણે એક કમિટીનું ગઠન થતું હોય છે અને બેઝિકલી QR કોડ સ્કેન કરવાથી સમગ્ર માહિતી એમાં આવી જતી હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક થ્રુ ઓવરસાઇટ કદાચ રહી ગયું હોય એવી શક્યતાઓ છે, પરંતુ એમાં ઉદ્દેશ્ય શું હતો અથવા તો કયા પ્રકારનો તે કમિટી સાથે એક વખત પૂછપરછ કર્યા બાદ વાતચીત કર્યા બાદ એમાં આગળની નિર્ણય કરવામાં આવશે।